ચાલો મિત્રો, તો આપણે ટોટલ 5 ચેપ્ટર જે છે પૂરા કરી ચૂક્યા છીએ અને આજે આપણું છઠ્ઠું ચેપ્ટર લસા અને ગુસા શરૂ કરવા જઈએ છીએ. સંપૂર્ણ લેક્ચર શરૂ કરીએ તે પહેલા જે પણ મિત્રોને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયોને છેલ્લે સુધી જુઓ, કારણ કે લેક્ચર તમે અધવચ્ચે મૂકશો તો તમને આગળના દાખલા અને આગળની જે કઈ પદ્ધતિ છે તે સમજાશે નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને પીડીએફ ના ફોર્મેટના ટોટલ મટીરીયલ માટે તમે મારી ટેલિગ્રામની ચેનલમાં જોઈન થાઓ અને ટૂંકી નોટિફિકેશન માટે, શોર્ટ નોટિફિકેશન માટે તમે મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લો. આટલું ના ભૂલતા મિત્રો. અને જે લોકોને જે કાંઈ પણ ડાઉટ હોય તે મને ઇન્સ્ટાગ્રામની અંદર પૂછી શકે છે, હું ત્યાં તમને સોલ્વ કરી આપીશ. વધારે કાંઈ ના કહેતા આજે આપણે આગળનો લેક્ચર શરૂ કરીએ તે પહેલા ઘણા બધા મિત્રો જે છે ટેસ્ટ અટેમ્પ કરે છે. ટોટલ 4 યુનિટની જે છે ટેસ્ટ મૂકી ચૂક્યો છું. 5મા યુનિટની જે બાકી છે તે પણ જલ્દી આવી જશે. તો મિત્રો હવે વધારે ટાઈમ ના લેતા ચેપ્ટર શરૂ કરીએ તે પહેલા મિત્રો, લસા અને ગુસા આમ સમજવામાં ખૂબ જ સરળ ચેપ્ટર છે, પરંતુ થોડું લેન્ધી છે. એટલે વિડીયોનો જે ટાઈમિંગ જે છે એ લેન્થ જે છે થોડી મોટી થઈ શકે, પરંતુ મિત્રો તમારે કંટાળવાનું નથી, છેલ્લે સુધી જોવાનો છે અને છેલ્લે હું જે કાંઈ પણ દાખલો આપું તેનો જવાબ તમારે મને કમેન્ટમાં આપવાનો છે મિત્રો. તો ચાલો મિત્રો સમજીએ. લસા અને ગુસા જે છે તે આપણે ધોરણ 5, 6, 7, 8, 9 અને 10 આ બધા જ ધોરણમાં ભણી ચૂક્યા છીએ. 11, 12માં પણ આપણે તેનો ઉપયોગમાં લઈ ચૂક્યા છીએ, પરંતુ અત્યારે એવી નાની વિગત જે છે એ આપણને યાદ નહીં હોય. આથી ફરીથી તેને વાગોળી લઈએ તેના પહેલા નાની મહત્વની વાતો જે છે એ થોડા મુદ્દાઓ જે છે સમજી લઈએ. તો મિત્રો, લસા અને ગુસા સમજતા પહેલા આપણે બે શબ્દો અહીં સમજવા જરૂરી છે. એક છે અવયવ અને એક છે અવયવી. મિત્રો બધાને યાદ છે, પરંતુ એકવાર રિવિઝન કરી લઈએ. અવયવ કોને કહેવાય? આપણી ભાષામાં, ગણિતની ભાષામાં સૌથી પહેલા સમજીએ તો જો x ને y વડે નિશેષ ભાગી શકીએ તો y ને x નો અવયવ કહેવાય. આ ગણિતની ભાષામાં છે, બરોબર મિત્રો. બીજી વાત, સાવ એટલે સાવ સરળ ભાષામાં આપણે સમજીએ ને તો કે જે સંખ્યા વડે કોઈ સંખ્યાને ભાગી, દાખલા તરીકે 12 જે છે, બરોબર, કઈ સંખ્યાને ના ઘડિયામાં 12 આવે એમ સમજી શકો, બરોબર, તો પણ હાલે. તો 1 એકા 1 મિત્રો, હા. તો પછી 2 છક 12, 3 ચોક 12, 4 તેરી 12, 6 દુ 12 અને 12 એકા 12. જો મિત્રો, આ મારી યાદ રાખવાની પદ્ધતિ છે, હું આ રીતે યાદ રાખું. તો આમાં તમે આટલું સમજ્યા કે આ 12 નો આંકડો જે છે તે કયા ઘડિયામાં આવે છે. તો 1, 2, 3, 4, 6 અને 12. તો 12 ના ટોટલ આટલા અવયવો થયા. 1, 2, 3, 4, 5, 6 ટોટલ 6 અવયવો થયા 12 ના. તો કે જેના ઘડિયામાં 12 આવે છે, બરોબર, તે બધા જ અવયવો છે 12 ના. હજી એક ઉદાહરણ સમજી લઈએ. 20 ની વાત કરીએ તો કે 1 ના ઘડિયામાં આવે છે 20 એકા 20, બરોબર. પછી 2 દાન 20 થશે મિત્રો, બરોબર. 3 ના ઘડિયામાં આવશે નહીં. 4 ના ઘડિયામાં આવશે તો કે હા સર, 4 પંચા 20. પછી 5 છક 20. 6 ના ઘડિયામાં નહીં આવે, 7 ના ઘડિયામાં નહીં આવે, 8 ના ઘડિયામાં નહીં આવે, 9 ના ઘડિયામાં નહીં આવે, પરંતુ 10 ના ઘડિયામાં આવશે. 10 દુ 20 અને 20 એકા 20. તો મિત્રો 20 ના કુલ આટલા અવયવો છે, બરોબર. કે આટલી સંખ્યાના ઘડિયામાં 20 નો આંકડો આવે છે એટલે એ ના અવયવ થયા. ગણિતની ભાષામાં સમજીએ તો x ને y વડે નિશેષ ભાગી શકાય તો y ને x નો અવયવ કહેવાય છે મિત્રો. સમજાય છે? હા સર, હજી એકાદ ઉદાહરણ સમજાવો તો અમે સમજીએ. 24 ની વાત કરીએ. એક તો આવશે જ તે મિત્રો, હા આવશે. પછી 2 આવશે તો કે આ 12 દુ 24 નો 2 આવે, હા. પછી 3 આવશે તો કે આ 8 તેરી 24 નો 3 આવશે, હા. પછી 4 આવશે તો કે હા 6 ચોક 24 નો 4 આવશે. 5 આવશે નહીં, 5 ક્યાંય નહીં આવે. 5 ના ઘડિયામાં ક્યાંય 24 નહીં આવે, પરંતુ 6 ના ઘડિયામાં આવશે. 6 ચોક 24, 4 છક 24, એવી રીતે 6 ચોક 24 આવી જશે. પછી 8 તેરી 24 આવી જશે, બરોબર મિત્રો. 9 ના ઘડિયામાં નહીં આવે, 10 ના ઘડિયામાં નહીં આવે, 11 ના ઘડિયામાં નહીં.
પછી 12 ના ઘડિયામાં 12 દુ 24 આવશે, આન્સર આવશે. પછી 24 એકા 24. તો મિત્રો અવયવો કાંઈક આવી રીતના હોય છે કે જે કોઈ પણ દાખલા સીધી વસ્તુ છે, કોઈ આંકડો આપ્યો છે કે 12 આપ્યો છે, 12 ના કયા કયા અવયવ હોય, તો કાંઈ આપણે મોટી મોટી વ્યાખ્યાઓ યાદ નથી રાખવાની. 12 કયા કયા આંકડાના ઘડિયામાં આવે, તો કે 12 થી આગળના બધા આંકડામાં જેમાં આવતા એ બધા 12 ના અવયવ થયા મિત્રો. સિમ્પલ એન્ડ સ્વીટ, બરોબર, કાંઈ વધારે એમાં વિચારવાનું નથી. તો અવયવ આપણને ખબર પડી ગઈ, પરંતુ મિત્રો એક સિવાયનો એક શબ્દ છે અવયવી. અવયવી કોને કહેવાય મિત્રો? તો કે કોઈ પણ અંકનો ઘડિયો તેના અવયવી કહેવાશે. નો સમજાણું? નહીં, નો સમજાણું. જો મિત્રો 12 જે છે જેના ઘડિયામાં આવે તેને બધાને તેના અવયવ કહેવાય 12 ના, પરંતુ 12 ના ઘડિયામાં જે આવે તેને 12 ના અવયવી કહેવાય. તો કે કઈ રીતે સર? નોંધ લો. 12 એકા 12, 12 દુ 24, 12 તેરી 36, 12 છોક 48, અને આ તો અનંત સુધી ચાલે. સીધી વસ્તુ છે. આને જે છે આપણે 12 નો ઘડિયો એટલે 12 ના અવયવી. ગુજરાતીમાં 12 નો ઘડિયો એટલે 12 ના અવયવી. અને 12 જેના ઘડિયામાં આવે તે બધા જ આંકડા 12 ના અવયવ. તો અવયવ અને અવયવી બંનેમાં આટલો ડિફરન્સ છે મિત્રો. સમજાય છે? સીધી વસ્તુ છે. 12 જે છે, બરોબર, તો 12 ની આગળ જેટલા આવશે તો કે 12 કોના ઘડિયામાં આવે? 1 ના ઘડિયામાં આવે, 2 ના ઘડિયામાં આવે, 3 ના ઘડિયામાં આવે, 4 ના ઘડિયામાં આવે, 6 ના ઘડિયામાં આવે, અને ખુદ 12 ના ઘડિયામાં આવે, બરોબર. તો આ બધા જે છે તે એના અવયવ થશે. જ્યારે 12 થી આગળ 12 ના ઘડિયામાં કયા કયા? 12 એકા 12, 12 દુ 24, 12 તેરી 36, 12 છોક 48, અનંત સુધી. આ બધા જે છે 12 ના અવયવી ગણાશે. મિત્રો આટલું સરળ છે મિત્રો. મારા ખ્યાલથી તમને આ બધું સમજમાં આવી ગયું છે, બરોબર. તો આપણે હવે આગળ ચાલીએ. ચાલો મિત્રો, હવે આપણે આગળનો મુદ્દો જોશું ગુસા, જેનો મતલબ થાય છે ગુરુત્તમ સામાન્ય અવયવ. મિત્રો ગુરુત્તમનો અર્થ થાય છે મોટામાં મોટો. અવયવો બંને આંકડાના હોય જેમાં મોટામાં મોટો બંનેમાં સરખો હોય તે તેનો જવાબ આવશે. આપણી ભાષા છે મિત્રો, બરોબર. હવે સીધો આપણને એક દાખલો પૂછો. આમાં છે ને મિત્રો ગુસા શોધવા માટેની અલગ અલગ 5 થી 6 પદ્ધતિ છે, બરોબર. એટલે હું તમને 5 થી 6 એક સાથે ભણાવું તો પછી તમે આગળ જતા કન્ફ્યુઝ થઈ જશો. ક્યારેક આ વાપરશો, ક્યારેક અમુક મેથડ ક્યારેક કામ નહીં લાગે, અમુક જ્યારે કામ લાગશે. પરંતુ આપણે સર્વ સામાન્ય જે આપણે નાનપણથી કરતા આવ્યા છીએ એ જ જે દરેક જગ્યાએ ચાલશે, એક પણ જગ્યાએથી પાછી નહીં આવે, તે પદ્ધતિ આપણે શીખવાના છીએ. એ પહેલા હું થોડી સામાન્ય માહિતી આપી દઉં કે ભાઈ ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ જે છે, બરોબર, તે કઈ રીતે શોધવાનું હોય. ઓફિશિયલી આપણે જોઈએ તો 12 અને 18 નો આપણે ગુસા શોધવાનો છે, બરોબર. તો આ 12 છે મિત્રો, આ 18 છે. તો પેલા 12 ના અવયવ કેટલા થાય? તો કે 1 ના ઘડિયામાં આવે 12, 2 ના ઘડિયામાં આવે, 3 ના ઘડિયામાં આવે, 4 ના ઘડિયામાં આવે, 6 ના ઘડિયામાં આવે, અને 12 એકા 12. આટલા જે છે 12 ના અવયવ છે, બરોબર. હવે 18 ના અવયવ જોઈએ, બરોબર મિત્રો. તો કે 1 ના ઘડિયામાં આવે, બરોબર, 2 નવા 18 આવે, બરોબર, 6 તેરી 3 છ 18 આવે, 4 ના ઘડિયામાં 18 આવે નહીં, 5 ના ઘડિયામાં આવે નહીં, 6 ના ઘડિયામાં આવે, 6 તેરી 18, 9 દુ 18, અને 18 એકા 18. હવે આ ગુરુત્તમ સામાન્ય અવયવ જો મિત્રો, પહેલા આપણે અવયવ શોધી લીધા, બરોબર. હવે સામાન્ય અવયવ શોધવાનો છે, પરંતુ ગુરુત્તમ એટલે મોટામાં મોટો. આ 1 છે પણ 1 તો નાનામાં નાનો છે, 2 નાનામાં નાનો છે, 3 નાનામાં, 4 આમાં છે પરંતુ આમાં નથી, 6 જે છે તે આમાં છે ને આમાંય છે. એનાથી આગળના એક કે સામાન્ય છે નહીં. સામાન્ય એટલે કોમન, બંનેમાં હોય એવા. પરંતુ આ 6 જે છે મોટામાં મોટી એવી સંખ્યા જે છે કે જે બંનેમાં હોય. તો આ દાખલાનો જવાબ ગુસા 18, 12 અને 18 નો ગુસા કેટલો આવે? તો કે સર 6 આવે. આ મિત્રો આ રીતની પદ્ધતિ છે, પરંતુ આપણે સર્વ જગ્યાએ એક જ પદ્ધતિ વાપરવાની છે જે આપણે નાનપણથી કરતા આવ્યા છીએ. તો મિત્રો અહીં ધ્યાન રાખજો કઈ રીતે વાપરશું. આ 12 છે, આ 18 છે, બરોબર. જોજો આવા કઈક લીટા આપણે દોરતા, બરોબર, જે ફરીથી દોરવાના છે. હવે મિત્રો આને આપણે 2 થી ભાગ આપો, બરોબર. જો આ હું અહીંયા 2 મૂકી દઉં તો કે 6 દુ 12, બરોબર, 9 દુ 18. ઓકે, હવે આગળ જોઈએ.
હવે 2 થી ભાગ હાલશે નહીં. હવે 3 થી હાલશે તો કે હા સર 3 થી હાલશે તો કે 2 તેરી 6 બરોબર 3 તેરી 9. ઓકે હવે આનો 1 થી ભાગ હાલશે નહીં. ભાગ હાલવાનું બંધ થઈ જાય એટલે બંધ. હવે કયા કયા આંકડા વધ્યા 2 ને 3 2 ગુણ્યા 3 આ જે આંકડા વધે એનો આપણે ટોટલ ગુણાકાર મારશું એટલે એનો જવાબ આવી જશે 6. જો અમુક વાર મોટા આંકડા આપ્યા ને ત્યારે આ મેથડ માટે વિચારવા જવું પડે કયા કયા ઘડિયામાં કયા કયા આંકડા આવશે, પરંતુ આમાં કાંઈ જ વિચારવાનું નથી. સિમ્પલી આવી રીતે તમારે ગુસા કાઢવાનો છે. જ્યારે આ ભાગ હાલતો બંધ થઈ જાય એટલે ઊભું રહી જવાનું અને અહીંયા જેટલી સંખ્યા આવે છે એનો ગુણાકાર મારી દો, એનો જે જવાબ આવશે તે જ ગુસા આવશે મિત્રો. બરોબર સમજાઈ ગયું છે કે નહીં? કમેન્ટ કરજો. જેને સમજાય છે તે કમેન્ટ કરજો. તમારી કમેન્ટ સાંભળીને જોઈને મને મજા આવશે વધારે ભણાવવાની. બરોબર તો મિત્રો હજી એક ઉદાહરણ સમજી લઈએ ગુસા શોધવા માટેનું. બરોબર તો હવે આપણે જે સર્વસામાન્ય અને નાનેથી કરતા હોઈએ એ જ પદ્ધતિથી આપણે આગળ ચાલવાનું છે. હવે અહીંયા દાખલો એવો પૂછ્યો છે કે 24 અને 36 નો ગુસા શોધવાનો છે મિત્રો. તો આપણે સૌથી પહેલા તો મોટા મોટા કોઠા બનાવી દેવાના. કેવા કોઠા? તો કે એક બાજુ 24 લખો, એક બાજુ 36 લખો, પછી આવી રીતે આમ લીટી પાડી દો. બરોબર હવે 2 થી ભાગ કરતા જાઓ. બરોબર તો કે 12 દુ 24 બરોબર પછી 18 દુ 36. ઓકે મિત્રો હજી 2 થી હાલશે? હા સર હજી એકવાર 2 થી હાલશે. તો કઈ રીતે હાલશે? તો કે 6 દુ 12 અને 9 દુ 18. હજી 2 થી હાલશે? નહીં સર 2 થી હવે નથી હાલતો કારણ કે 9 ને 2 ને કઈ લાગતું તો 3 થી હાલશે? હા સર 3 થી ચાલશે. તો 3 મૂકો. બરોબર 2 તેરી 6 અને 3 તેરી 9. ઓકે હવે આગળ ભાગ હાલશે? નહીં સર હવે નથી હાલતા. 2 અને 3 ને 2 એક કોમન માં નહીં આવે. બરોબર તો હવે કેટલા આંકડા વધ્યા એમ લખાવો. 2 2 ને 2 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે ટોટલ મારો 2 દુ 4 ને 4 તેરી 12. તો આનો જે છે જવાબ જે છે 12 આવશે મિત્રો. મિત્રો લસા અને ગુસા બંનેમાં અહીંયા જ ડિફરન્સ આવશે. ગુસામાં જ્યાં ભાગ હાલતો બંધ થઈ જાય ત્યાં આપણે અટકી જવાનું છે, પરંતુ લસામાં ત્યાંથી આગળ વધારે ચાલવાનું આવશે. એટલે આ વસ્તુ મગજમાં બેઠાડી લેજો. જ્યાંથી ભાગ હાલતો બંધ થઈ જાય એ 2 નો 3 નો કોમન ભાગ નહીં હાલે એટલે ત્યાં અટકી જવાનું. એ ત્રણે આંકડાનો ગુણાકાર મારી લેવાનો. 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે ટોટલ જવાબ આવશે 12. ખૂબ જ સરળ છે મિત્રો. હવે મારા ખ્યાલથી વધારે કે ઉદાહરણ કરાવવાની જરૂર છે નહીં. ફરીથી આપણે આગળ ચાલવું છે. એક ઉદાહરણ કરી લેવું છે. ચાલો એક ઉદાહરણ હજી સમજી લઈએ. બરોબર તમારી નોટ્સ ની અંદર હું જેટલું બોર્ડમાં લખું એટલું ઉતારી લેજો. તમને સમજાવવું મહત્વનું છે. ફરીથી રિવિઝન મારવા બેઠો ત્યારે તમારે માત્ર તમારી લેક્ચર નોટ જ હાથમાં હોવી જોઈએ. આટલી લેક્ચર નોટ મસ્ત બનાવી કલરની પેન વાપરો એવું લાગે તો. બરોબર આગળનો દાખલો છે 20 અને 30 નો ગુસા શોધો. બરોબર તો એમાં કઈ રીતે કરશો? સૌથી પહેલા મોટા મોટા ગોઠા બનાવી દો. હાલો આ 20 ને આ 30. સૌથી પહેલા 2 થી ભાગ આપો. હાલો 2 થી આપો તો કે 10 દુ 20 અને 15 દુ 30. ઓકે ચાલો હવે 2 થી ચાલશે? નહીં. 2 થી 10 નો હાલે, 15 નો હાલે. 3 થી હાલશે? 3 થી 15 નો ચાલે ને 10 નો ચાલે. 3 પંચા 15 પરંતુ 3 ને 10 ને કઈ લે 4 થી પણ નહીં ચાલે. હવે સર સીધું 5 થી ચાલશે. ચાલો આ 5 મૂક્યા તો કે 5 દુ 2 પંચા 10, 2 પંચા 10 અને 3 પંચા 15. ઓકે હવે આગળ ભાગ હાલશે? નહીં હવે નથી હાલતા. તો આ બંનેનો ગુણાકાર મારી દો. 2 ગુણ્યા 5 એટલે ટોટલ જવાબ તમારો છે 10. સમજાય છે? કમેન્ટ કરજો સમજાય તો. બરોબર ઓકે ડન. ચાલો હવે આપણે આગળનો મુદ્દો લઈશું. ચાલો મિત્રો હવે આપણે લસા તરફ વળશું. બરોબર ગુસા સમજવાનું પૂરું થઈ ગયું છે. હવે આપણે લસા શોધતા શીખીશું. પહેલા ઓફિશિયલ પદ્ધતિમાં તો કે લસા કઈ રીતે શોધો? આપણને એક એવો દાખલો આપ્યો હોય કે ભાઈ 12 અને 18 નો લસા શોધો. એટલે અહીંયા જે છે આપણે અવયવીનો ઉપયોગ કરવાનો હોય. સૌથી પહેલા 12 ના અવયવી અને 18 ના અવયવી. આ બંનેના અવયવી એટલે એનો ઘડિયો એમ જ થયું ને મિત્રો. તો કે હા તો 12 એકા 12, 12 દુ 36, 12 તે
12 એકા 12, 12 દુ 24, 12 તેરી 36, 12 દુ 24, 12 તેરી 36, 12 ચોક 48 અને અનંત સુધી ચાલે. એનું કઈ એવું કઈ નક્કી ન હોય કેટલા સુધી ચાલે. બરોબર. તો હવે 18 નો કરીએ. 18 એકા 18, 18 દુ 36, 18 તેરી 54, 18 ચોક 72 અને અનંત સુધી ચાલે. હવે અહીંયા તમારો જે ટોપિક જે છે એનું નામ છે લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવ. બરોબર. તો એની અંદર નાનામાં નાનો જે સામાન્ય હોય ને તે ગણવાનું છે. ઓલામાં આપણે મોટામાં મોટો ગુસાઅની અંદર મોટામાં મોટો સામાન્ય અવયવ અથવા તો અવયવી જોતા આની અંદર નાનામાં નાનો લઘુત્તમ અવયવ જોવાનો છે. તો 12 જે છે એ 12 આમાં છે નહીં, 24 આમાં છે નહીં, 36 આમાં છે. હા, તો આ 36 જે છે ને નાનામાં નાનો થાય. આગળ જેટલા બી સામાન્ય થાય ને યારે કાંઈ લેવા દેવા નથી. નાનામાં નાનો કયો થયો લસા તો કે 36. તો આપણો જવાબ 36 આવશે. બરોબર મિત્રો. પરંતુ થાશે કેવું કે જ્યારે આવા નાના નાના આંકડાના દાખલા હોય ને ત્યારે તો આપણે આરામથી ઘડિયા આપણને આવડતા હોય એટલે લખી શકીએ. પરંતુ જ્યારે મોટા આંકડા પૂછે ત્યારે આપણને આ યાદ આવતા નથી ઘડિયા. તો ત્યારે આપણે આ પદ્ધતિથી અટવાઈ જઈએ. તો મિત્રો એના માટે તમારે કઈ રીતે કરવાનું છે તો કે એની માટે આપણે જે આગળની પદ્ધતિ કરી એ જ રીતે કરવાનું છે. તો કે આ 12 અને આ 18. બરોબર. જેમ આપણે ગુસા શોધવા માટે ગયા હતા એવી જ રીતે હું અહીં થોડું જે છે ઇરેઝ કરું છું. બરોબર. ગુસા શોધવા ગયા હતા એવી જ રીતે અહીંયા લસા શોધવાનું છે, પરંતુ થોડોક ડિફરન્સ રહેશે. જો હાલો પહેલા ક્યાંથી 2 થી કરીએ. 6 દુ 12, 9 દુ 18. ઓકે, ડન. હાલો હવે 2 થી ચાલશે નહીં સર, હવે 2 થી નો ચાલે, હવે 3 થી ચાલે. તો ભાઈ 3 થી ચાલો. 3 થી તો કે 2 તેરી 6, 3 તેરી 9. ઓકે, ચાલો હવે ભાગ ચાલશે નહીં. તો અહીંયા સુધી આપણે જે કંઈ કરીએ હવે આ 2 ગુણ્યા 3 કરીને જવાબ મૂકું તો ઈ ગુસાઅ થશે. પરંતુ લસાઅમાં જેનો ભાગ નથી હાલતો એને 1 વડે ભાગ ચલાવવાનો છે. કઈ રીતે? ચાલો સૌથી પહેલા અહીંયા 2 મૂકું. 2 એકા 2, 3 ના 3 રહેવા દો. હવે 3 નો વારો લઈ લઈ. બરોબર. આ 1 ને 1 મૂકી દો. 3 એકા 3. મતલબ કે જેટલા ભાગ નતા હાલતા એને બધાને આપણે 1 થી ભાગ હકારી લીધો મિત્રો. બરોબર. તો હવે જે આ સંખ્યા આવીશ ને એનો આપણે ગુણાકાર કરવાનો છે. 2 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 3. 2 તેરી 6, 6 દુ 12, 12 તેરી 36. તો આનો પણ જવાબ આવી ગયો 36. બરોબર મિત્રો. ખાલી અહીંથી જો એટલે સુધીનું ચાલીએ આપણે તો ગુસાઅ મળે, છેલ્લે સુધી પૂરું કરી તો લસાઅ મળે. કારણ કે મોટા જ્યારે આંકડા હોય ને ત્યારે આપણે આ જ પદ્ધતિ વાપરવી પડે અને આપણે નાનેથી આ જ પદ્ધતિ કરતા આવ્યા છીએ. તો આપણે કઈ એમાં કઈ ખાસ ચેન્જ કરીશું નહીં મિત્રો. ચાલો મિત્રો હવે આગળના ટોપિક તરફ જઈએ. તો મિત્રો લસાઅ શોધવા માટેનું હજી એક ઉદાહરણ આપણે સમજશું કે 20 અને 25 નો લસાઅ શોધો. 20 અને 25 નો લસાઅ શોધો. તો કાંઈ નથી કરવાનું. આ 20 આ 25 મોટા મોટા કોઠા બનાવો. પહેલા 2 થી ચાલો. 2 થી 20 ચાલશે, 25 ચાલશે નહીં સર. 3 થી 1 કે નહીં ચાલે. 4 થી 20 ચાલશે, 25 ચાલશે નહીં. તો 5 થી ચલાવો. 5 થી બંને ચાલશે. જો આ 5 મૂક્યું તો આ 4 પંચા 20, 5 5 25. બરોબર મિત્રો. આ સમજાઈ ગયું બધાને? હા સર, આ તો સમજાઈ ગયું. હવે આનાથી આગળ ભાગ ચાલે? આ બંનેનો કોમન આવે નહીં. તો આ 5 ખાલી જે છે ને એનો ગુસાઅ થશે. પરંતુ લસાઅ શોધવા માટે આપણે હજી આગળ ચાલવાનું. જ્યારે ભાગ હાલતા બંધ થઈ જાય ત્યારે 1 થી ભાગ ચલાવવાનો. તો કે પહેલા 4 એકા 4. પહેલા 5 ને સાઈડમાં મૂકો કરી. બરોબર. હવે 5 નો વારો લ્યો. આ 1 ને 1 મૂકી દો. 5 એકા 5. ઓકે, તો અહીંયા પતી ગયું. હવે આ કેટલી સંખ્યા મળી? તો કે 5 ગુણ્યા 4 ગુણ્યા 5. ટોટલ કેટલો થાય છે? 5 ચોક 20, 20 પંચા 100. તો ટોટલ જવાબ આપણો આવશે 100. આટલું સરળ છે મિત્રો. લસાઅ અને ગુસાઅમાં કઈ એટલું બધું કઈ કોઈને કઈ ડરવાની જરૂર નથી. આટલું સરળ છે. બરોબર મિત્રો. આગળ વધીએ તો હવે
તો મિત્રો ગુસા અને લસા બંનેના 3 રકમ વાળા એક દાખલા આપણે અહીંયા ગણી લઈએ, બરોબર મિત્રો. સૌથી પહેલો ગુસા માટે જોઈએ તો કે કઈ રીતે 24, 32 અને 48 નો ગુસા શોધો. આ 24, આ 32 અને 48 આનો જે છે ગુસા શોધવાનો છે, બરોબર. તો કઈ રીતે શોધશો? ચાલો આ બધા માટે કોમન આપણે બધાથી 2 થી શરૂ કરીએ. જો મિત્રો જેને આવડતું હોય સીધા 12 થી મૂકીએ કે બીજા કોઈ આંકથી હાલતો હોય એ મૂકીએ કે, બરોબર. એટલે આપણે બધાને સમજાવવા માટે નામ લઉં છું. તો કે 12 દુ 24, 16 દુ 32, 24 દુ 48. ઓકે, હાલો હજી આપણે 2 થી લઈએ તો કે 6 દુ 12, 8 દુ 16 અને 12 દુ 24. ઓકે, હજી આપણે 2 થી ચાલશે તો કે 3 દુ 6, 4 દુ 8, 6 દુ 12. હવે મિત્રો 2 થી ચાલશે નહીં, કારણ કે તો આ 3 નો ચાલે ને 3 થી ચાલે તો 4 નો ચાલે, બરોબર. તો જ્યાં આપણે કોમનલી બધામાં ચાલતું અટકી જાય ત્યાં આપણે ઊભું રહી જવાનું છે, તો આપણને મળશે ગુસા. એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે ટોટલ 2 દુ 4 ને 2 દુ 4 ને 4 દુ 8. તો આનો જવાબ ગુસા આપણને મળશે 8. હવે આપણે લસા માટેનો એક દાખલો ગણી લઈએ. તો કે 20, 25 અને 30 નો લસા શોધો. આ 20, 25 અને આ 30 નો લસા શોધો, બરોબર મિત્રો. તો જો 2 થી બધામાં નહીં ચાલે, 3 થી નહીં ચાલે, કારણ કે 5 વાળો છે તો એ માત્ર 5 થી ચાલશે. તો આપણે સીધું 5 મૂકીએ મિત્રો. તો કે 4 પંચા 20, 5 5 25, 6 પંચા 30. સમજાય છે મિત્રો કે નથી સમજાતું? હવે આગળ 4 પંચા 20, 5 5 25 અને 6 પંચા 30. 4 પંચા 20, બરોબર, 5 5 25 અને 6 પંચા 30 થઈ ગયું. હવે મિત્રો આ 4 અને 6 જે છે 2 થી ચાલશે, 5 નહીં ચાલે. તો આપણે 2 કરીએ. 2 દુ 4, 5 ના 5, 5 નો નથી આવતો એટલે એમને મૂકવાનું, અને 3 દુ 6 થઈ ગયું મિત્રો. હવે એકેનો ભાગ ચાલશે નહીં સર, તો હવે બધાને એક માં ચલાવીએ. 2 એકા 2, 5 ના 5, 6 ના 6. ઓકે, હવે 5 ને અહીં 3 છે. હવે 5 ને ચલાવીએ. 5 એકા 5, આ 3 ના 3, અને હવે છેલ્લે 3 ને ચલાવીએ. 1 1 1. હવે મિત્રો ટોટલ સંખ્યા કેટલી વધી? 5 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 3. ટોટલ મારો મિત્રો 5 દુ 10, 10 દુ 20, 20 પંચા 100 અને 100 તેરી 300. તો આનો લસા ટોટલ આવશે 300. સમજાય છે મિત્રો? કાંઈ જ અઘરું નથી. પ્રેક્ટિસ કરશો ઘરે એટલે બધું જ ફાવી જશે, કાંઈ જ નહીં વાર લાગે. તો આપણે ગુસા કઈ રીતે કાઢવો તે ડિટેલમાં ભણી ચૂક્યા. ત્યારબાદ લસા કઈ રીતે કાઢવા તે પણ ડિટેલમાં ભણી ચૂક્યા, બરોબર. બધા જ માટેની એક 2-3 ઉદાહરણની પ્રેક્ટિસ પણ કરી લીધી છે. હવે એમાં થોડુંક ડિટેલમાં જઈએ. ચાલો મિત્રો, હવે હું એમ કહું કે આ 10 છે, 10 ના છેદમાં આ 15 છે, બરોબર. હવે જો અહીંયા આ બંનેને આપણે છૂટા પાડીએ, વિસ્તૃત કરીએ તો આ 5 દુ 10 છેદમાં 15 ની જગ્યાએ આ 10 ની જગ્યાએ 5 ગુણ્યા 2 મૂક્યા અને 15 ની જગ્યાએ 5 ગુણ્યા 3 મૂક્યા, બરોબર. આના છૂટા પાડીએ છે અવયવ, બરોબર. હવે જો અહીંયા 5 5 કેન્સલ થશે, બરોબર. આ 5 ઉડ્યા, વધ્યા કેટલા? 2 ના છેદમાં 3. હવે જોજો મિત્રો, આ બંને આંકડા જે છે ને આને ગુણોત્તર કહેવાશે, ગુણોત્તર, બરોબર. જો આ ખાસ આઈએમપી છે. ગુણોત્તર આપણે આગળ ઘણા બધા ચેપ્ટરમાં આવવાનું છે, પરંતુ તેના માટે તમને ખબર હોવી જોઈએ
આ બે છેદ ઉડાડતા જે વધ્યું ને એને ગુણોત્તર કહેવાય, અને જેને છેદ ઉડાડ્યા આપણે હરખા હરખા જે છે એને છેદ ઉડાડ્યા ને તો એ હું ઉડાડ્યા 5, બરોબર. તો આ 5 જે છે ને એને ગુસાઅ કહેવાશે, ગુસાઅ કહેવાશે. હવે મિત્રો આપણને ગુસાઅ મળી ગયો છે, ગુણોત્તર મળી ગયો છે. હવે એમાંથી સીધો લસાઅ શોધવો હોય તો એક સૂત્ર આપણે એપ્લાય કરશું કે ગુસાઅ ગુણ્યા ગુણોત્તરનો ગુણાકાર, ગુણોત્તરનો ગુણાકાર બરાબર મળશે આપણને લસાઅ. હવે જો આપણને આ દાખલાની અંદર ગુસાઅ કેટલો મળ્યો સર? 5 મળ્યો. બે જે છેદ ઉડાડ્યા એ છેદ ઉડાડીને આપણે ગુસાઅ કહીએ તો 5 મળ્યો, બરોબર. હાલો આ મળ્યો. હવે ગુણોત્તર કેટલો સર? ગુણોત્તરનો ગુણાકાર કીધો તો ગુણોત્તર તો આપણને મળ્યો છે 2 અને 3, પરંતુ એનો ગુણાકાર કીધો છે એટલે 2 ગુણ્યા 3 આપણને મળશે, બરોબર. અને એના બરાબર જે મળશે એ આપણને લસાઅ મળશે. તો 2 તેરી 6, 6 પંચાને 30, એટલે જો 5 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે 6, અને 6 પંચાને 30. તો આનો જવાબ આવશે 30. તો લસાઅ કેટલો આવશે સર? 30 આવશે. એક આવી રીતે બે સંખ્યા આપી એમાંથી આપણે આટલી બધી વસ્તુ કરી શકીએ છીએ. જ્યારે બે જ સંખ્યા આપીએ ને ત્યારની વાત છે મિત્રો. આમાં 3 સંખ્યા આપીએ તો નહીં થાય. 10/15 હોય તો 10 એટલે 5 દુ 10, 15 એટલે 5 તેરી 15. કોમન 5 ઉડી ગયા તો ઉડ્યું ઈ લસાઅ. જે વધ્યું 2/3 એને શું કહેવાશે? ગુણોત્તર. તો સૂત્ર પ્રમાણે ગુસાઅ ગુણ્યા ગુણોત્તરનો ગુણાકાર બરાબર લસાઅ. તો ગુસાઅ આપણને 5 મળ્યો તો ગુણોત્તરનો ગુણાકાર 2 ગુણ્યા 3, આ બધાનો ગુણાકાર કરીશું એટલે ટોટલ જવાબ 30 ઈ મળશે આપણને લસાઅ. મિત્રો સમજાય છે મિત્રો? કાઈ જ અઘરું નથી, સમજો તમે. ચાલો મિત્રો આગળનો એક દાખલો છે. જો હવે એક્ઝામમાં જે છે ને તમને આ રીતના પણ દાખલા પૂછાઈ શકે અને વધારે સંભાવના છે પૂછવાની કે બે સંખ્યાનો ગુણોત્તર 2/3 છે. જો મિત્રો ગુણોત્તર આપણે હું તમને સમજાવી શક્યો છું ગુણોત્તર કોને કહેવાય છે. 2/3 છે. તે બે સંખ્યાનો ગુસાઅ 5 હોય તો લસાઅ શોધવાનો છે. તો મિત્રો આગળના સ્ટેપમાં આપણે આનું એક સૂત્ર ભણ્યા. કયું સૂત્ર સર? ઈ તો અમને યાદ જ ન રહે ને, ઈ તો તમારે કહેવાનું. એક્ઝામમાં પણ હું જ કહેવા આવીશ, ટેન્શન ના લ્યો. ગુસાઅ ગુણ્યા ગુણોત્તરનો ગુણાકાર, ગુણોત્તરનો ગુણાકાર તો બરાબરમાં આપણને શું મળશે? લસાઅ. બરોબર. હવે ગુસાઅ કેટલો છે? તો કે સર ઈ તો આપણને રકમમાં આપી દીધો છે કે 5 ગુસાઅ છે અને ગુણોત્તર કેટલો છે? 2/3. તો આપણે 2/3 નો ગુણાકાર મૂકવાનો છે એટલે 2 ગુણ્યા 3 બરાબર કેટલા આવશે? તો 2 તેરી 6 અને 6 પંચા 30. તો લસાઅ કેટલો આવશે? 30. આટલું સરળ છે મિત્રો. ઉપરનો જે આપણે આની પહેલા દાખલો ગણી ચૂક્યા એનો જ તે ટ્વિસ્ટ કરીને પૂછ્યો છે દાખલો. એમાં આપણને સંખ્યા આપી દીધી હતી, પરંતુ આમાં આપણે સીધું જે છે લસાઅ શોધવાનો છે. હવે મિત્રો આની ઉપરથી આપણે સંખ્યા ગોતવી હોય તો આપણે કઈ રીતે? જે 10 ને 15 સંખ્યા હતી ને એ સંખ્યા ગોતવી હોય કે ભાઈ ઈ સંખ્યાનો લસાઅ 30 છે, ગુસાઅ 5 છે અને ગુણોત્તર 2/3 છે, તો ઈ સંખ્યા કઈ મિત્રો? તો એની માટે પણ આપણે સિમ્પલ વસ્તુ જ હતી કે ભાઈ ગુણોત્તર ગુણ્યા ગુસાઅ છેદમાં ઈનું જ તે ગુણોત્તર ગુણ્યા ગુસાઅ. ગુણોત્તર કેટલો છે? ઉપર છે 2 બરોબર અને નીચે છે 3 ગુણ્યા ગુસાઅ કેટલો છે? 5 અને 5. 2 પંચા 10, 3 પંચા 15. તો આ બંને સંખ્યા ફરીથી આવી ગઈ. તો મિત્રો આ રીતે ટ્વિસ્ટ કરીને આપણને દાખલા પૂછી શકે છે. તો ધ્યાન આપજો તમે કઈ રીતે સોલ્વ કરવા તે. મિત્રો હજી ટ્વિસ્ટ કરીને દાખલા કઈ રીતે પૂછે તે આપણે જોવું હોય તો મિત્રો એના માટે પણ આપણે એક દાખલો અહીંયા આપી દીધો છે, બરોબર. તો કે સર
કઈ રીતનો છે? બે સંખ્યાઓનો લસાઅ 60 આપેલો છે. જો મિત્રો આની પહેલાના દાખલામાં લસાઅ શોધવાનો હતો, ગુસાઅ અને ગુણોત્તર આપ્યા હતા, પરંતુ અહીંયા તો લસાઅ જ આપી દીધો છે આપણને. બીજું શું શું આપ્યું છે જુઓ. લસાઅ 60 છે અને ગુણોત્તર 4/5 છે. લસાઅ અને ગુણોત્તર આપ્યો છે, પરંતુ શોધવાનું શું છે? ગુસાઅ. પહેલાથી એકદમ ઉલટું છે મિત્રો. તો એમાં કઈ રીતે સોલ્વ કરીશું? તો સૌથી પહેલા તો તમને સૂત્ર આવડવું જોઈએ. સૂત્ર શું હતું? ગુસાઅ ગુણ્યા ગુણોત્તરનો ગુણાકાર, બરોબર ને? ગુણોત્તરનો ગુણાકાર ને બરાબર શું મળશે આપણને? લસાઅ. બરોબર? હા સર. તો હવે ગુસાઅ કેટલો આપણને આપેલો છે? તો કે સર ગુસાઅ તો શોધવાનો છે. ગુસાઅ શોધવાનો છે તો એને એમ નામ રહેવા દો, ગુસાઅ ગુણ્યા ગુણોત્તરનો ગુણાકાર એટલે 4/5. 4/5. લસાઅ કેટલો આપેલો છે? 60. બરોબર? હવે શોધવાનો છે આપણે ગુસાઅ. એટલે હંમેશા આપણે ફિઝિક્સમાં બધામાં ભણી ગયા, જે શોધવાનું હોય તેને કરતા બનાવતો એની સાથે હોય, બરોબર? ગુણાકાર તે સામેની સાઈડ જાય, પરંતુ સામેની સાઈડ વ્યસ્તમાં જાય છે. જો અહીંયા વ્યસ્તમાં છે તો ઉપર અંશમાં જાય છે, અહીંયા અંશમાં છે તો અહીંયા છેદમાં જાય છે. તો આ 4/5 ટોટલ કેટલા થાય? 20 થાય, બરોબર? તો અહીં ગુસાઅ બરાબર ગુસાઅ એટલે કે આના બરાબર આ 60 છેદમાં આ 4/5 એટલે 60 ના છેદમાં 20. આ બંનેનો ગુણાકાર 20 થાય ને, એટલે 20 તેરી 60. તો જવાબ કેટલો આવશે? 3 આવશે મિત્રો. ગુસાઅ કેટલો આવશે? 3 આવશે. હવે એની ઉપરથી આપણે સંખ્યા ગોતવી છે, બરોબર? તો સંખ્યા માટે આપણને ખબર છે કે ગુણોત્તર ગુણ્યા ગુસાઅ છેદમાં ગુણોત્તર ગુણ્યા ગુસાઅ, બરોબર? તો ગુણોત્તરમાં જો 4 અને 5 છે, આ 4/5 એની બંનેની ગુણ્યા ગુસાઅ કરવાનો છે. ગુસાઅ આપણને કેટલો મળ્યો? 3. આ 3. 4 તેરી આ 12, 5 તેરી આ 15. તો આ બંને સંખ્યા જે છે તેનો ગુસાઅ 3 આવશે, લસાઅ 60 આવશે અને ગુણોત્તર 4/5 આવશે. આટલું સરળ છે મિત્રો. કાંઈ જ આમાં અઘરું મને નથી લાગતું અને તમને પણ ના લાગવું જોઈએ. હવે મિત્રો જ્યારે કોઈ બે સંખ્યા વાળા આંકડાના લસાઅ અને ગુસાઅ શોધવાના કીધા હોય ને ત્યારે એક વસ્તુ તમે અલગ ધારવી શકો કે ઈ બે સંખ્યા હોય એના બંનેનો ગુણાકાર અને તેનો ઈ સંખ્યાનો લસાઅ અને ગુસાઅ ઈ બંનેનો ગુણાકાર, ઈ બંનેનો ટોટલ જે છે સમાન જ હશે. કઈ રીતે સર? એ અમને સમજાણું નહીં. એકાદો દાખલો ગણાવો તો ખબર પડે. ચાલો ભાઈ એક દાખલો ગણી લઈએ. જો કોઈ સંખ્યા છે કે જેનો લસાઅ 60 છે, ગુસાઅ 5 છે. એ બે સંખ્યામાંથી પહેલી સંખ્યા x જે છે 15 છે ને y જે છે આપણને ખબર નથી, તો ઈ ગોતવાની છે. તો આ સૂત્ર પ્રમાણે મૂકીશું, બરોબર? તો x કેટલો આપેલો છે આપણને? સર 15 આપેલો છે, બરોબર? y કેટલો આપેલો છે? y તો શોધવાનો છે. લસાઅ કેટલો આપેલો છે? સર ઈ તો 60 આપેલો છે. ગુસાઅ તો કે સર ઈ તો 5 આપેલો છે. હવે જ્યારે આપણે આવી રીતે y શોધવાનો છે, બરોબર? આ y શોધવાનો છે તો તેની સાથેનું પદ ક્યાં આવી જશે? અહીંયા છેદમાં, બરોબર? આ છેદમાં આવી જશે તો આગળની સમીકરણ કંઈક આવું બનશે, y બરાબર 60 * 5 છેદમાં 15. તો કે 15 ચોક 60. 15 ચોક 60 થાય ને? મને ઘડિયા નથી આવડતો. હા, 4 * 5 આવશે. 4 * 5 વિદ્યા એટલે કેટલા થશે? 20 થશે. તો સર આમાં અમને કઈ સમજાણું નહીં. તમે અહીંયા હોમ દેવું ને અહીંયા હોમ દેવું. ઓકે, એક મિનિટ. અહીંયા એવું કીધું છે x અને y નો ગુણાકાર જેટલો આવશે એટલો જ એના લસાઅ અને ગુસાઅનો ગુણાકાર આવશે. સર એવું એક સાબિત કરી દેખાડો. જો હાલો, અહીંયા આપણો x કેટલો આપેલો છે? 15 આપેલો છે. આ x 15 આપેલો છે. હા સર. અને y જે છે આપણને કેટલો દાખલા પ્રમાણે મળ્યો? 20, બરોબર? એનો લસાઅ કેટલો આપેલો છે? સર ઈ તો 60 આપેલો છે. એનો ગુસાઅ કેટલો આપેલો છે? સર ઈ તો 5 આપેલો છે. હવે આનો ટોટલ અને આનો ટોટલ બે સમાન આવે તો આપણે સાચા, નકર ખોટા. 15 દુ 30 એટલે 15 20 300. આ 300 થયા. હા, 6 × 5 = 30 અને 60 × 5 = 300. આવ્યો મિત્રો?
એ સંખ્યાનો ગુણાકાર અને તેના લસા અને ગુસાનો ગુણાકાર બંને સમાન જ હોય છે મિત્રો. આ ઉપરથી દાખલા પણ પૂછાય છે, જેમાં એક સંખ્યા આપવી હોય ને એક સંખ્યા તમારે શોધવાની હોય છે. તો મિત્રો લસા અને ગુસાનું ચેપ્ટર આપણે અહીંયા પૂરું થાય છે. થોડુંક મેં સ્પીડમાં લીધું એવું લાગતું હોય તો મિત્રો એકવાર વધારે જોઈ લેજો, પરંતુ કોન્સેપ્ટ આખો તમારે ક્લિયર હોવો જોઈએ. કોષ્ટકની મદદથી લીટા પાડીને આપણે જે લસા અને ગુસા શોધીએ છીએ તેમાં તમારી ગ્રીપ હોવી જોઈએ. તે તમને નથી આવડતો તો તેના વગર તમે આ ચેપ્ટર જે છે તેમાં આગળ ચાલી શકશો નહીં મિત્રો. તો હું એવું માનું છું કે તમને બધું સમજાઈ ગયું છે, આખું ચેપ્ટર જોયું છે છેલ્લે સુધી, અને તેના પરથી તમે લેક્ચર નોટ બનાવીએ છે. લેક્ચર નોટ બનાવ્યા પછી તમે રાતે તેને રિવિઝન કર્યું હશે, અને જ્યારે હું ટેલિગ્રામની ચેનલમાં ટેસ્ટ મૂકીશ ત્યારે તમે તે ટેસ્ટ પણ અટેમ્પ્ટ કરી હશે મિત્રો, બરોબર? તો હવે છેલ્લે સુધી જેણે જોયું છે તેમની માટે એક દાખલો હું તમને આપું છું, અને તેનો જવાબ જે છે તે તમારે કમેન્ટમાં લખવાનો છે મિત્રો, બરોબર? તેનો જવાબ તમારે કમેન્ટમાં લખવાનો છે, ભૂલતા નહીં મિત્રો. ચાલો, એ દાખલો એવો છે કે 50 અને 75 નો ગુસા શોધો. 50 અને 75 નો ગુસા શોધો. ગુસા અશોધન છે. આનો જેને જવાબ આવે તે કમેન્ટમાં લખશે, એટલે હું એના પરથી સમજીશ કે આટલા વ્યક્તિઓ વિડીયોમાં છેલ્લે સુધી છે. જે લોકો વિડીયોમાં છેલ્લે સુધી છે તે લોકોની પાસ થવાની શક્યતા વધારે છે. ગણિતનું 60 માર્ક છે, 60 માંથી બધાથી વધારે માર્ક લાવવાની શક્યતા વધારે છે. એ લોકો માર્ક વધારે કવર કરી શકશે, એમાં કોઈ શંકાને સ્થાન જ નથી. ન સમજાય તો કમેન્ટ કરો, ઇન્સ્ટાગ્રામમાં કોન્ટેક્ટ કરો, ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી લો મને, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, અને ટેલિગ્રામની ચેનલ પર જોઈન કરી લો. તો આજ માટે આટલું જ. જય હિન્દ.